આગળ વધીએ દાહોદની વાત કરીએ। અધિકારી રાજ સામે ધારાસભ્યોની નારાજગી સામે આવી છે। જી હા, મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ જાલોદના ધારાસભ્યએ બળાપો કાઢ્યો છે। ડીડીઓ મનસ્વી વહીવટ હોવાનો એમએલએ મહેશ ભુરિયાએ આરોપ લગાવ્યો। મનરેગા અંતર્ગત કુવાના ફાર્મા વિશ્વાસમાં પણ આપ્યા વગર જ કામો કર્યા વગર જ આરોપ લગાવ્યા છે। સંકલન અને દિશાની બેઠકમાં ડીડીઓ ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપ છે। ધારાસભ્ય મહેશ ભુરિયાએ અધિકારીઓની હાજરીમાં જ રોકડું પર ખાવ્યું। મંત્રીની બેઠકનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા। તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી। મોબાઈલ પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા। માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું। સારી કામગીરી આ રીતે અબજો કરોડો રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે। નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે। આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ। માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી। માન્ય સંસદ સભ્ય સાહેબને માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી। દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે। અન્ય અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે। આપણે એવું કરીએ એના માટે અને મનરેગા માટે એવું કરવું આજે ડીડીઓ રજાઓ પર છે। માન્ય મંત્રી સાહેબ ડીઆરડીએ છે તો એમને પૂછી લે। માન્ય પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે। ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ ધરાવતા નથી। આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખને હાજર રાખો, કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે, એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો કે તમારા સૂચનો એ આપો અને પછી આપણે પ્રભારી સાહેબ પ્રશ્ન ઉભા થવાનું કારણ અધિકારી છે। અધિકારીને પદાધિકારીનો સમન્વય ન જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે। પ્રશ્ન હલ કરવાને બદલે અધિકારીઓ જ પ્રશ્ન ઉભા કરે। અધિકારીઓ જ આપણે એવું છે કે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે, આપણે ઇન્શ્યોર કરવાનું છે, આપણે જનપ્રતિનિધિ છીએ એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવા।